કાર્બોહાઈડ્રેટ હોય છે, તો આની અંદર કાર્બોહાઈડ્રેટ પણ છે. બીજું આપણે કઠોળનો સમાવેશ કરીએ તો આની અંદર પ્રોટીન જો છે 3 થી 5% પ્રોટીન. આજે આપણે છીએ ડાંગ જિલ્લાના એક પ્રકૃતિના ખોળામાં. મિત્રો, આજે આપણે છીએ ડાંગ જિલ્લાની એકમાત્ર જે કહેવાય કુદરતના ખોળે રહેલી કોલેજ એટલે કૃષિ મહાવિદ્યાલય વઘઈ, કે જે નવસારી કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ આવે છે. મિત્રો, આપણી સાથે આજે જોડાણા છે ડૉક્ટર અમૂલ દેશમુખ સાહેબ, કે જેઓ વઘઈ કોલેજ ખાતેથી મશરૂમ એટલે જે કહેવાય ને સારામાં સારી અને ગુણકારી એક જે કહેવાય છે કે મશરૂમ થકી હાલમાં ઘણી બધી પ્રોડક્ટો બને છે. તો આજે આપણને દેશમુખ સાહેબ મશરૂમ વિશે આપણને આખી માહિતી આપશે. તો આપણે શરૂઆતમાં મશરૂમનું ચેમ્બર જોવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો આપણી સાથે જે જોડાણ ડૉક્ટર દેશમુખ સાહેબ, કે જે મદદનીશ પ્રાધ્યાપક છે અને મશરૂમ પર ઘણા વર્ષોથી કામ કરે છે. તો સાહેબ, સૌપ્રથમ તો તમે આ મશરૂમની જે કઈ ટેકનિક છે, આના જે સ્પોન એટલે કે બીજ કઈ રીતના તૈયાર થાય છે, એ વિશે આપણા ખેડૂત મિત્રોને થોડી માહિતી આપજો. અહીંયા જે સેન્ટર ઓફ એક્સલન્સ ઓન મશરૂમ રિસર્ચ છે, એ પૂર્વ પ્રિન્સિપલ ડૉક્ટર જેટવી પટેલ સાહેબ અને અત્યારના વાઇસ ચાન્સેલર ડૉક્ટર જેટવી પટેલ સાહેબના ટાઈમે એટલે કે 2017માં પ્રોજેક્ટ આવેલો હતો. અને ત્યારે અમે મશરૂમ યુનિટ અહીંયા આરકેવાય અંતર્ગત લીધેલું હતું. ને એનામાં ખાસ કરીને અહીંયાના જે ખેડૂતો છે એને મશરૂમ બીજ જો છે એ બહારથી મંગાવવું પડતું હતું અને બહુ મોંઘા એમાં મંગાવવું પડતું હતું. તો અહીંયા અમારે જે મશરૂમ લેબ છે એની અંદર અમે મશરૂમ બીજનું ઉત્પાદન કરીએ છીએ. મશરૂમ બીજ એટલે શું છે? તો મશરૂમ બીજ એટલે ખાલી ઘઉં, જ્વાર કાં તો જે પણ સિરિયલ ગ્રેન્સ છે એના દાના હોય છે અને એને બાફીને એના ઉપર એક ફૂગનું આવરણ ચડાવવામાં આવે છે. એને જો છે એને મશરૂમ બીજ કહીએ છીએ. અને એ બહુ ઇઝી પ્રોટોકોલ હોય છે અને એનાથી જ આપણે જો છે આ ઓયસ્ટર મશરૂમની ખેતી કરીએ છીએ. આ સાહેબ કયું મશરૂમ છે? આ ઓયસ્ટર મશરૂમ છે. અને આની અંદર જે કયું મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ? અહીંયા આપણે જો છે રાઈસનું, ચોખાનું પરાળ જેને કહેવાય એ યુઝ કરીએ છીએ, નાગલીનું પરાળ યુઝ કરીએ છીએ, વરીના પરાળ યુઝ કરીએ છીએ. અને સાથે સાથે જેટલા પણ એગ્રોવેસ્ટ છે એ બધામાં જ આ મશરૂમ, જેનામાં સેલ્યુલોઝ હોય છે બધામાં જ આ મશરૂમ થઈ શકે છે. ઓકે સાહેબ, હવે આપણે કોઈ જગ્યાએ જો મશરૂમ બનેલા હોય તો આપણે જોઈશું. જો ખેડૂત મિત્રો, અહીંયા દેશમુખ સાહેબે સરસ મજાનું અહીંયા મશરૂમ ગ્રો કરેલા છે. તો સાહેબ, આ મશરૂમ જ્યારે આપણે નાખીએ છીએ સ્પોન, એના પછી કેટલા દિવસમાં તૈયાર થાય છે? આ મશરૂમ જો છે બીજ નાખ્યા પછી 20 દિવસમાં આ ફૂગ આખી ફેલાઈ જાય છે, એને સ્પોન રન કહેવામાં આવે છે. અને એના પછી 5 દિવસની અંદર નાના નાના ફ્રૂટિંગ બોડી, જેમ આ બાજુ છે આવી રીતના ફ્રૂટિંગ બોડી જો છે એ નીકળે છે, જોઈ શકો છો, નજીકથી દેખાડજો. એના પછી 4 દિવસમાં જ આવી રીતે ફ્રૂટિંગ બોડી મોટી થાય. એટલે આપણે અહીંયા જોઈએ તો આ નાના સ્ટેજ અને આ મોટા સ્ટેજમાં તમને આ હાર્વેસ્ટેબલ સ્ટેજ છે. ટૂંકમાં આને હવે આપણે તોડીને આપણે બજારમાં વેચી શકાય છે. તો આખું જે સિલિન્ડર છે એમાંથી કેટલી વખત આપણે એનું વેચી? આ જે સિલિન્ડર છે આ સાધારણ તરીકે 5 કિલો બાય વેટ હોય છે અને એની અંદર 2 કિલો જેટલું ડ્રાય સબસ્ટ્રેટ જાય છે. એટલે કે સપોઝ ડ્રાય સબસ્ટ્રેટ આપણો 2 કિલો હોય તો આનામાંથી 2 કિલો જેટલું મશરૂમ નીકળે છે. એટલે કે સપોઝ આપણું પરાળ જો છે 2 કિલો તમે વાપરો અને મેક્સિમમ આપણે ગણીએ 20 રૂપિયાનું પરાળ હોય, 10 રૂપિયા લેખે, તો આનામાંથી 400 રૂપિયાની મશરૂમ નીકળે છે. તો ઇકોનોમિક્સની જો વાત કરીએ તો આમાં ખેડૂતને જો આવી રીતનું જો મશરૂમ હાઉસ બનાવવું હોય તો ઇકોનોમિક્સ કઈ રીતની આને આપણે નીકાળી મેન્ટેન કરવા માટે યુઝ થાય છે. ને બીજું વસ્તુ છે કે આની અંદર આપણે જો છે ખાસ કરીને એનામાં જે ટેમ્પરેચર છે 25 થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર અને 70 to 80% રિલેટિવ હ્યુમિડિટી આનામાં મેન્ટેન કરવાની થાય છે અને જે ઇઝીલી થઈ શકે છે. અને આ એક એવી મશરૂમ છે જેને ડીંગરી મશરૂમ કહેવાય છે, ઓયસ્ટર મશરૂમ કહેવાય છે, જે ગુજરાતની પરિસ્થિતિની અંદર 12 માસે થઈ શકે એવી આ ખેતી છે. અને ઘણા બધા અમારા ખેડૂતો એવા છે જે હવે 12 માસે આની ખેતી ચાલુ કરેલા છે. ઓકે સાહેબ, આપણે અહીંયા ઉપર બધા ફુવારા ચાલુ થઈ ગયેલા છે, આ મિસ્ટિંગ. એટલે સાહેબ, આ તો ટૂંકમાં આપણે આ જે હ્યુમિડિટી છે એ કેટલા ટકા અહીંયા મેન્ટેન કરીએ છીએ આપણે? એ આપણે 72 ઉપર રહેવું જોઈએ, પણ આપણે અહીંયા 80% થી 90% હ્યુમિડિટી આમાં મેન્ટેન થાય છે. એટલે ચોમાસું જેવું વાતાવરણ આખું તમે જોઈ શકો. અત્યારે હવે આ ફોગર ચાલુ થાય
તો તમે આમાં આખા હાઉસમાં જુઓ તો એકદમ ચોમાસા જેવું તમને દેખાશે. હા, એટલે અહીંયા કે જે ફૂગનો સમય હોય, ફૂગનો સાચો સમય જો છે ચોમાસામાં ઘણી જગ્યાએ મશરૂમ નીકળતા હોય, તો એવી જ રીતનું વાતાવરણ આપણે જો છે આમાં આપીએ. ટૂંકમાં ચોમાસા જેવું વાતાવરણ આપણે બનાવવું પડે. યસ, બનાવવું પડે છે. તો સાહેબ ખેડૂત મિત્રોને જે આપણે આ જો બનાવવું હોય તો આપણા આ એટલા એરિયામાં એમને એપ્રોક્સ કેટલો ખર્ચ આવી શકે? એમનો એપ્રોક્સ 2 લાખનો ખર્ચો આવી શકે છે. જી. તો અને આની આખી લાઈફ સાયકલ કેટલા સમય પૂર્ણ થઈ શકે? એની લાઈફ સાયકલ જો છે 35 દિવસની અંદર 3 આખી જે હાર્વેસ્ટિંગ હોય એના સાથે પૂરી થઈ શકે છે. ઓકે, તો સાહેબ આપણી સાથે જોડાયા અને ખેડૂત મિત્રોને માહિતી આપી. જો અહીંયા પણ સાહેબ આપણને દેખાડે છે સરસ મજાના મશરૂમ છે. અને અહીંયા જો અહીંયા ટેમ્પરેચર માટે પણ હા, સવારે જ હાર્વેસ્ટ કરેલા છે મશરૂમ, એટલે આમાં દેખાતા નથી, પણ ઘણા મશરૂમ છે. જી, અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાના મશરૂમ અહીંયા બનાવેલા છે. તો નવસારી કૃષિ યુનિવર્સિટી સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે બહુ જ હરણફાળ ભરી રહી છે. એનું આ એક જીવંત ઉદાહરણ એટલે વઘઈ કૃષિ કોલેજ ખાતેનું આ મશરૂમ હાઉસ, કે જેમાં માનનીય કુલપતિ ડૉક્ટર જેઆરપી પટેલ સાહેબનું અથાગ પ્રયત્નો થકી આ કેમ્પસને બહુ જ વિકસિત બનાવેલું કેમ્પસ છે. અને જેમાં આ પ્રકારના વૈજ્ઞાનિકો દ્વારા હર હંમેશ ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટેના હિમાયત કરવામાં આવે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ બધા જે યુનિટ છે આ પણ એક પ્રકારની ટેકનિક જ છે, ટેકનોલોજી છે, કે જેમાં આપણને આ બધા સિલિન્ડર, આ એકદમ સિમ્પલ ટેકનોલોજી છે જેની અંદર અમે ખાલી માત્ર દોરીથી અને બાંબુના નાના ટુકડાથી જો છે એ આવી રીતે બનાવેલું છે. એનો ખર્ચો માત્ર જો છે અમને અહીંયા 2400 રૂપિયા લાગેલો છે આખા એની અંદર. જો આવી રીતે ખેડૂતો યુઝ કરશે તો એને પેલા મોટા રેક બનાવવાની કાં તો એની કંઈ જરૂર નથી. એકદમ સિમ્પલ એનામાં ઇવન એ ઝોપડામાં બી હોઈ શકે છે, પણ આવી રીતે કાચું સ્ટ્રક્ચર બનાવો તો વર્ષો સુધી ચાલે, 5-10 વર્ષ સુધી ચાલે. એટલે એવી રીતનું. અને એના માટે અત્યારે 2 લાખની સબસિડીનો નવો પ્રોજેક્ટ પણ આ ખેડૂત પોર્ટલ ઉપર આવેલું છે, એનામાં બી તમે અપ્લાય કરી શકો છો. ઓકે સાહેબ, જે નવા વિદ્યાર્થીઓ અથવા નવા લોકોને સ્ટાર્ટઅપ કરવું છે તો એના માટે આ મશરૂમનું સ્ટાર્ટઅપ કેવું યોગ્ય રહેશે? એ બહુ જ નાના જે નવા છોકરાઓ છે, સ્ટુડન્ટ છે, એના માટે તો બહુ જ સરસ છે. કેમ કે આની ટેકનોલોજી જો છે એટલી ઇઝી છે કે જેની અંદર ખાલી પરાળ લેવાનું છે, પરાળના નાના ટુકડા કરવાના છે, એને પછી 12 કલાકથી 14 કલાક સુધી પલાળવાનું છે, એને પછી સુકાવવાનું છે, અને એની અંદર જે બીજ છે એ હરખી રીતે તમારે એક પોલિથીન બેગની અંદર નાખવાના છે. એના કાના પાડી એના ઉપર સિલિન્ડર મૂકી તમારે બ્લેક કોથળી તમે મૂકો તો એક 20 દિવસની અંદર જ તમારું આખું મશરૂમ એકદમ ફેલાઈ જાય છે. અને એનામાં 25 દિવસે તો ફર્સ્ટ પ્રોટીન તમારું નીકળી જાય છે, જ્યાં આપણે ત્યાં આગળ જોયેલું હતું એ રીતે. યસ. અને તમારે જો છે એની અંદર ખાલી માત્ર 1 કિલો પરાળથી 1 કિલો મશરૂમ નીકળે, એટલે તમે ગણો 10 રૂપિયાનું પરાળ લ્યો અને એનામાંથી 200 રૂપિયાનું મશરૂમ નીકળે, તો આ કંઈ બહુ મોટી વાત છે. અને આ મશરૂમ જો છે એ પાક એવું છે જે માત્ર 30 દિવસમાં જ તમને ફ્રૂટિંગ એટલે આપે છે, ફળ આપે છે. એવું કોઈ ખેતર નથી કાં તો કોઈ પાક નથી જેનામાં 30 દિવસે તમને સીધું તમારા હાથમાં પૈસા આવી જાય. ટૂંકમાં લાખોપતિ બનવું હોય તો, અને યસ, લખોપતિ બનવું હોય તો, અને ઘણા ખેડૂતો કરે જ છે. અને દુનિયાની અંદર સૌથી વધારે પહેલા નંબરે બટન મશરૂમ મળી છે, પણ ઓયસ્ટર મશરૂમ 2nd નંબરે છે. અને એનું એક્સપોર્ટ પણ, એનો પાવડર છે, એનું ડ્રાય જે કરેલું મશરૂમ હોય છે એનું એક્સપોર્ટ પણ પોટેન્શિયલ બહુ ઘણું છે. એટલે આ મશરૂમ તમે કરો તો ઘણો ફાયદો ખેડૂતોને થવાનો છે. સાહેબને કહીશું હવે આપણને એક મશરૂમ તોડીને દેખાડે તો મિત્રો હાઈલી ન્યુટ્રિશિયસ જેને કહીએ શકીએ ને કે આપણે આયુર્વેદિક દ્રષ્ટિએ અને હેલ્થ માટે જો સારામાં સારું તમે જોઈ શકો છો. એમ તો ચોમાસામાં આપણને આ પ્રકારના જોવા મળતા હોય છે, પરંતુ સાહેબને બહુ સરસ અને હેલ્ધી છે. અને આમાંથી ઘણી બધી સાહેબ વેલ્યુ એડેડ પ્રોડક્ટ બનતી હોય છે. યસ, આનામાં જો છે સપોઝ આપણે એક થાળીની સરખામણી મશરૂમ સાથે કરીએ તો થાળીની અંદર ચપાતી હોય છે, કાર્બોહાઈડ્રેટ હોય છે, તો આની અંદર કાર્બોહાઈડ્રેટ પણ છે. બીજું આપણે કઠોળનો સમાવેશ કરીએ તો આની અંદર પ્રોટીન જો છે 3 થી 5% પ્રોટીન ડ્રાય મશરૂમના એનામાં મળે છે. પછી એનામાં 30% જેટલું ફાઇબર છે, જે કચુંબર આપણે ખાઈએ છીએ એના સરખામણીમાં. એટલે આનું આપણે વિચાર કરીએ તો એનામાં એમાઇનો એસિડ પણ છે, બરાબર. અને એની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે જે ફાર્માસ્યુટિકલ છે, જેમ કે ઇવન એન્ટીવાયરલ પ્રોપર્ટી એની અંદર છે, એન્ટીઓક્સિડન્ટ્સ પ્રોપર્ટી છે. એનામાં એવા ગુણધર્મો મળેલા છે જે એડ્સની અંદર પણ
આમે કામ કરે છે. અને ઇવન ફાર્માસ્યુટિકલમાં એઝ અ ફિલર મટીરિયલ જે દવા બનાવવામાં આવે છે એનામાં એનો ડ્રાય પાવડર યુઝ થાય છે. એટલે કે આ જે મશરૂમ છે એ પૂરું ફૂલ ફૂડ સુપર ફૂડ આપણે કહીએ. એ સુપર ફૂડ Super તરીકે food તરીકે. ઓળખાય છે અને એ કરવું જોઈએ. બરોબર. અને વનસ્પતિના નીચલે છે એટલે એ નોન વેજીટેરિયન નથી, એ વેજીટેરિયન ફૂડ છે. એટલે એ જે વેજીટેરિયન લોકો છે એના માટે તો આ વરદાન રૂપ છે. તો આપણી સાથે દેશમુખ સાહેબ જોડાયા અને બહુ અગત્યની અને જે કહેવાય અમૂલ્ય માહિતી આપી એ બદલ સાહેબ આપનું પીએમ સાંખલા એગ્રીકલ્ચર ચેનલ આપનો આભાર માને છે. અને તમારે બીજું કાંઈ જો કહેવું હોય તો કહી શકો છો હું સાહેબ. પણ પિન્ટુ સાંકલા સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. એમને મને બહુ ફોર્સ કર્યું એટલે આ વિડીયો અમે ઉતાર્યું છે. અને આ ખેડૂતો માટે બહુ એ થશે, મદદરૂપ થશે. ખેડૂતો અહીંયા આવે વધારેમાં વધારે અને આ ખેતરની આ મશરૂમ અમારા ફાર્મની વિઝિટ લે, મશરૂમ યુનિટની વિઝિટ લે. એમાં ઇવન અમે દર વર્ષે 2 વખત મશરૂમ તાલીમ પણ આપીએ છીએ, જે કે સર્ટિફિકેટ કોર્સ છે 1 વીકનો, જેની અંદર મશરૂમનું સ્પોન પ્રોડક્શનની તાલીમ, સાથે સાથે ઓયસ્ટર મશરૂમની ખેતીની તાલીમ. તેવી જ રીતે જે અમારા એન્ટરપ્રિનર બનેલા છે નવા, સ્પોન પ્રોડક્શનના હોય કે પછી મશરૂમ પ્રોડક્શનના હોય, એના ત્યાં જઈને એની મુલાકાત પણ અમે અપાવીએ છીએ. અને બધા જ મશરૂમની માહિતી અમારા જે કૃષિ યુનિવર્સિટીના અને બહારના જે અમારા એન્ટરપ્રિનર છે એ આવીને બધા જ, એટલે કે બટન મશરૂમ હોય, પછી ઓયસ્ટર મશરૂમ હોય, ગેનોડર્મા મશરૂમ હોય, કોર્ડિસેપ્સ મશરૂમ હોય, બધા એની માહિતી અમે દર વર્ષે 2 વખત અમે આપીએ છીએ. અને ઇવન અવારનવાર જે નાના પાયે 4-5 ખેડૂત આવે છે એને પણ અમે સીધું માર્ગદર્શન આપીએ છીએ. એટલે કોઈ પણ ખેડૂત અહીંયા હિચકિચાયા વગર અહીંયા આવીને માહિતી લઈ શકે છે. થેન્ક યુ સો મચ. ઓકે સાહેબ. તો ખેડૂત મિત્રો, સરસ મજાની માહિતી આપણને આજે અમૂલ દેશમુખ સાહેબે આપી છે. અને આ માહિતી હું માનું છું ત્યાં સુધી ખેડૂતો સુધી જશે. અને સાહેબે જેમ વાત કરી એમ કે નવસારી કૃષિ યુનિવર્સિટી ઘણી બધી તાલીમો પણ ગોઠવે છે વઘઈ ખાતે. તો મિત્રો, આ તાલીમમાં પણ તમે ભાગ લઈ શકો છો. અને આવનાર સમયમાં એક ઉભરતો જો વ્યવસાય હોય તો મિત્રો આ મશરૂમનું જે કહેવાય ને કે આધુનિક, જો અહીંયા સાહેબ એકદમ નાનું મશરૂમ આમાં દેખાય છે તમને. ઓકે સાહેબ, અહીંયા હા, ઓકે, એકદમ બરાબર નાનું છે. અને ઇવન તમે આ બેગ જુઓ તો એની અંદર જે ફૂગ છે, ફૂગનો ફેલાવ જે છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતનું એકદમ સરસ એવી ફૂગ એની અંદર આવેલી છે. ત્યાં પણ સાહેબ એકદમ બેબી છે, નાના એકદમ. યસ યસ યસ. હા, ઓકે. શરૂઆતમાં તમે જોઈ શકો છો અહીંયા ઝુમખામાં નીકળે છે. આ જે પછી છે ધીમે જી સર, બ્લુ ઓયસ્ટર ની મશરૂમ છે. આ ઝુમકામાં નીકળે અને એમનું પ્રોડક્શન જો છે સૌથી વધારે છે. આ ઓયસ્ટર મશરૂમમાં બી ઘણી બધી જાતો આવે, જેમ કે ગ્રે ઓયસ્ટર મશરૂમ આવે, પિંક ઓયસ્ટર મશરૂમ આવે, વ્હાઇટ ઓયસ્ટર મશરૂમ આવે, ગોલ્ડન મશરૂમ આવે, અને તેવી જ રીતે બ્લુ ઓયસ્ટર મશરૂમ આવે. બ્લુ ઓયસ્ટર મશરૂમની ખાસિયત એવી છે કે જ્યારે નાના હોય ત્યારે બ્લુ જેવા દેખાય, પણ મોટા હોય ત્યારે એકદમ વ્હાઇટ દેખાય. એટલે કે માર્કેટ પ્રાઇસ પણ એની વધારે મળે છે. થેન્ક યુ સો મચ સાહેબ.